નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવરત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. આજે એક એવા વ્યક્તિત્વ સાથે તમારી મુલાકાત કરાવી રહી છું જેમનું જીવન દંતકથા જેવું લાગે. કચ્છમાં એમનો ઉછેર અને જન્મ, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ અને પછી સુરત જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈમાં સ્થાયી થઈને આસપાસના સમગ્ર વિસ્તારમાં રચનાત્મક કાર્યોથી તેઓ છવાઈ ગયા છે. મિત્રો, હું વાત કરું છું બહેનના સ્નેહાદરભર્યા સંબોધનના અધિકારી તરલાબેન શાહની. યુવાનો, મહિલાઓ, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, સમાજ કલ્યાણ પ્રત્યે એમનો અભિગમ સર્વાંગી રહ્યો છે. વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડમાં તેમણે પોતાની સામાજિક નિસ્બત અને કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિપાકરૂપ પતિ બાબુભાઈ સાથે મળીને અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી છે. ગાંધી વિચાર અને ગાંધી મૂલ્યોને જીવી જાણનારા તરલાબેન સાહિત્ય પ્રેમી છે, પ્રકૃતિ પ્રેમી છે અને એકાંત પ્રેમી છે. 2020માં ગુજરાત વિદ્યાપીઠે એમને મહાદેવ દેસાઈ સમાજ સેવા એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને 2023માં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદના હસ્તે એમને અમદાવાદમાં સારસ્વત સન્માન એનાયત થયું. તરલાબેન, આજના આપણા આ સંવાદમાં તમારો આદરપૂર્વક આવકાર છે. નમસ્કાર. આપણે આ રીતે સંકળાઈ શક્યા એનો મને ખૂબ ખૂબ આનંદ છે. નમસ્તે, મને પણ ખૂબ ગમે. બેન, તમારા જીવન વિશે તો જાણવું છે. તમારું જીવન એવું તમે જીવ્યા છો કે ઘણા બધાને દંતકથા જેવું લાગશે. આજ કદાચ આવતી પેઢીને તો દંતકથા જેવું લાગશે અને અમારા જેવા એમાંથી ઘણી બધી પ્રેરણા મેળવી શકે એમ છે. એટલે આપણે આજના સંવાદમાં તમારા જીવન વિશે પણ જાણવું છે અને સાંપ્રત ભારત અને સાંપ્રત વિશ્વની સામે કેટલાક મહત્વના મુદ્દાઓ જે આજે ખડા થયા છે કે જે ચર્ચામાં છે એના વિશે મારે થોડા તમારા અભિપ્રાયો અને તમારો પ્રતિસાદ પણ મને જાણવાની ઈચ્છા છે. એટલે આપણે બંને આજના સંવાદમાં આવરી લઈશું એવી મારી અપેક્ષા, ઈચ્છા છે. આપનો જન્મ થયો કચ્છમાં, ઉછેર કચ્છમાં અને પછી અમદાવાદ આવીને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. તમારું જીવન જોતા મને એવું લાગે છે કે પહેલા તો તમારા બાળપણ વિશે અમારે જાણવું જોઈએ. જે રીતે તમારું ઘડતર થયું એની કંઈક વાત કરો. કુટુંબ, ઘડતર, ત્યાંનું વાતાવરણ, કચ્છનું શાંતિ નિકેતન જે કહેવાય છે એમાં તમે શરૂઆતનું શિક્ષણ પણ લીધેલું. એટલે આ બધા મુદ્દાઓને આવરી લઈને અમને થોડોક એનો તમારા બાળપણનો પરિચય કરાવો. તમે કહ્યું ને, આ મારા બાપુજીને નાત બાર કર્યા તેનો શતાબ્દી વર્ષ છે એમ કહી શકાય. એવું છે? ગાંધીજીની કચ્છની યાત્રાનું આ શતાબ્દી વર્ષ છે. હા, અને એ યાત્રા વખતે મારા બાપુજી લગભગ 20 વર્ષના હતા ને એ ગાંધીજીની એ યાત્રા સાથે એ જોડાયેલા હતા. એની વ્યવસ્થામાં ગાંધીજીના બધા પત્રકાર ને બધું સાચવવા માટે ને અને ગાંધીજીના જે અંત્ય લોકોની સાથે જોડાયેલા રહેવાનું ને એમની સભામાં એ લોકોની હાજરીનો ને એનો આગ્રહ, અને એમાં બાપુજી પણ જોડાયેલા હતા, એ પ્રભુલાલભાઈ. અને એ જમાનામાં તો કે નાગર અને હરિજનો ને અરણો ને એટલે તો ખલાસ જ થઈ જાય. એટલે તાત્કાલિક 3 નાગર સજ્જનો ને નાગર જ્ઞાતિએ નાત બાર કર્યા હતા. તો એને આ 100 વર્ષ થાય છે. મારા બાપુજી બહુ જ નાની ઉંમર, એટલે એમના બાપુજી એટલે મારા દાદા
બહુ નાના મૂકીને મરી ગયા. તે 2 વર્ષના હતા, એટલે એમને એમના પિતાની તો કોઈ યાદ જ નહીં એમ. પણ નાનપણથી જ અભ્યાસનો, વાંચનનો ખૂબ શોખ, અને દાદીએ બહુ સુંદર રીતે ઉછેર્યા. અને એને કારણે નાની ઉંમરથી વાંચવાના શોખમાંથી ગાંધી વિચાર સાથે જોડાયા. બાકી દેશી રાજ્યમાં આવા વિચારો કરવા એ પણ જરાક અઘરું જ હતું, પણ છતાં એમણે એ ગાંધીજીને લગભગ 16-17 વર્ષની ઉંમરથી જ એ ગાંધીજીને વાંચતા અને બધું એમાંથી પ્રેરણા મેળવતા ને બધું કર્યું. અને એને કારણે એ ગાંધી વિચાર પ્રવેશ્યો. અને પછી કચ્છમાં એમણે એમના વિચારોને કારણે, પ્રતિભાને કારણે, અને તે વખતે દેશી રાજ્યમાં મહાજન લોકો શિક્ષણનું કામ કરતા, એટલે એમાં એમને લોહાણા કેળવણી મંડળમાં શિક્ષણનું આખું કચ્છનું કામ સોંપ્યું ને એમાંથી એમને શિક્ષણમાં વધારે રસ જાગ્યો. એટલે એ દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ ને એ લોકોની સાથે બાળ શિક્ષણ લેવા ગયા. અને એમાંથી પછી એમણે પોતે કચ્છમાં શિક્ષણ સંસ્થા સ્થાપી. અને અદ્ભુત હતી એ. બહુ કમભાગ્ય કહેવાય કે બહુ લાંબુ એ સંસ્થા નહીં કરી, પણ જે 10-12 વર્ષે કરી એમાં બહુ સુંદર એ એમનું ચાલ્યું. વાતાવરણ ખૂબ સુંદર હતું. અને આવા વાતાવરણમાં મારો એ બાલ્યકાળ ગયો એ મારું બહુ મોટું સદભાગ્ય છે. એમ કે મુક્ત શિક્ષણ હતું, મોન્ટેસરીનું વાતાવરણ હતું. એટલે અને કળા, સંગીત, કુદરત બધું જ, વાંચન બધું જ એમાંથી મને ત્યારે મળ્યું. એટલે ત્યારથી જ, એટલે મારા જીવનમાં એ પાયાના વર્ષોમાં જ એટલું બધું સુંદર રીતે ઘડતર થયું કે કદાચ એ પાયા ઉપર જ પછીનું જીવન સરસ રીતે ઘડાયું. અને ત્યાર પછી તમને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં જવાનું મળ્યું, જ્યાંથી કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યાં તમારું અને બાબુભાઈનું મિલન પણ થયું. બિલકુલ, બિલકુલ. ગુજરાત વિદ્યાપીઠ એ સમયે કેવી હતી, એનું વાતાવરણ? આજે જો ગુજરાત વિદ્યાપીઠ જે છે તે આપણે સૌ જોઈએ છીએ, ક્યારેક દુઃખ પણ થતું હોય છે, ક્યારેક રાજકીય વિવાદોમાં પણ ગુજરાત વિદ્યાપીઠ સંકળાયેલી છે, પણ એ સમયની ગુજરાત વિદ્યાપીઠનું ચિત્ર અમને એના વિશે કંઈ કહો. એમાં 2-3 વસ્તુ હતી કે ત્યારે વિદ્યાપીઠનું શિક્ષણ ને કોઈ ડિગ્રી માન્યતા ક્યાંય નહોતી એને. એટલે કે ડિગ્રી તરીકે નોકરી મળે કે ડિગ્રી તરીકે તમે આગળ કંઈ જઈ શકો. એટલે એવા લોકો જે ભણવા આવતા કે જેણે કંઈક 2 જાતના, કે એક તો એને કામ કરતા હોય ને વધારે કંઈ એ કરવું હોય, એટલા માટે વધારે મેળવવું હોય, વધારે અભ્યાસ કરવો હોય, વધારે દ્રષ્ટિમાં ઉમેરો કરવો હોય. અને બીજાને કે આવા મારા જેવા કે જેને પાયામાં જ આવું વાતાવરણ હતું એ આવ્યા હોય. એટલે ખાસ તો ડિગ્રી લક્ષી શિક્ષણ નહોતું, નોકરી લક્ષી શિક્ષણ નહોતું. અને અધ્યાપકો પણ બધા જ મગનભાઈ દેસાઈ જેવા વિદ્વાન એના એ ઉપકુલપતિ હતા. પછી અર્થશાસ્ત્રના નિષ્ણાતો, રામલાલભાઈ રાજનીતિ શાસ્ત્રના. એટલે અધ્યાપકો ખૂબ સારા હતા. વાતાવરણ અને વિદ્યાપીઠની ભવ્ય લાઇબ્રેરી હતી એ અમારા માટે ખુલ્લી હતી 24 કલાક. એટલે એ પણ હતું. અને બહુ મોકળાશ ભર્યું ભણતર હતું. એટલે તે વખતે, હવે આ તો તમે જાણો છો કે શિક્ષણ એ ફક્ત ડિગ્રી મેળવવા માટે અને નોકરી મેળવવા માટે હોય છે. એટલે તે વખતે આખું એનું એ જુદું હતું. અને ત્યાં ભણવા આવનાર માટે તે વખતે વિદ્યાપીઠનું સ્પષ્ટ એ હતું કે એવાને તૈયાર કરવા કે જે સમાજમાં કામ કરે. એટલે અમારી ડિગ્રીનું નામ જ સમાજ વિદ્યા વિશારદ હતું. એટલે શિક્ષણ પણ એ જ પ્રકારનું હતું કે અમને ગ્રામીણ અર્થશાસ્ત્ર ખબર પડી, અમને લોકોના લોકજીવન વિશે વધારે ઊંડાણથી ખ્યાલ આવે, બધા જ ધર્મોનું. અમને ઇસ્લામ ધર્મ વિશે શીખવા માટે ઇસ્લામ ધર્મના નિષ્ણાત અધ્યાપકો આવતા, અમને ખ્રિસ્તી ધર્મ માટે શીખવા માટે પાદરી આવતા,
અને એ રીતે જગતના આખા ધર્મોને કારણે જે થયેલી બધી ક્રુઝેડ ને એનો પછી જગતનો ઇતિહાસ આખો એટલે શું થાય કે તમારું દ્રષ્ટિબિંદુ તમે વિશાળ રીતે બધું જોતા શીખો. અને છતાં આપણા દેશના ભૂતકાળ સાથે આપણી એના સાથે જોડાયેલા રહ્યો અને ગ્રામીણ પ્રજા સાથે પણ જોડાયેલા રહ્યો. અને એટલા માટે છેલ્લા લગભગ 6-8 મહિના તો, અને તે વખતે તો ઘણા બધા દુર્ગમ વિસ્તારો બધા હતા આદિવાસી, તો એમાં અમને પ્રવાસે પણ લઈ જતા, એટલે અમે જોઈ શકીએ કે ઊંડાણના પ્રદેશમાં, આદિવાસીઓમાં, ગ્રામીણ પ્રદેશોમાં લોકો કેવી રીતે જીવે છે, લોકોની સમસ્યાઓ શું છે, એ જોવા માટે પણ અમને લઈ જતા હતા. એટલે આખું શિક્ષણ વાતાવરણ, એના માટેની દ્રષ્ટિ, એ બધું જુદું હતું એમ. અને અમદાવાદમાં રહેવાથી બીજો મોટો આરાધનાનો ફાયદો થયો કે તે વખતે ઉમાશંકરભાઈ અમદાવાદમાં અવારનવાર પોંડિચેરીથી સુંદરમ પણ આવે, પૂજાલાલ આવે, ત્યારે શરૂઆતમાં તો ધૂમકેતુ પણ હતા. પછી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કારણ કે દીના પાઠક ને પ્રાણસુખ નાયક ને એમના બધા સુંદર નાટકો ને એ બધું પણ, એટલે સાહિત્ય, નાટક. પછી શ્રેયસના, તે વખતે શ્રેયસના શૈક્ષણિક 71 વર્ષે બહુ સરસ એ લોકો પ્રોજેક્ટ કરતા કે ધારો કે જાપાન કર્યું હોય તો આખું જાપાન જ ત્યાં ઊભું કરે, જાપાનનું નૃત્ય, ખાણી પીણી, એની સંસ્કૃતિ. તો એ વખતે આપણે જાપાનમાં જ છીએ. એટલે શિક્ષણનું પણ બહુ વ્યાપક દ્રષ્ટિકોણ. એટલે જેમ વિદ્યાપીઠે ખૂબ આપ્યું, વિદ્યાપીઠના પુસ્તકોએ ખૂબ આપ્યું, તે વખતના અધ્યાપકોએ પણ એમ વિચારની પક્વતામાં ઘણો, અને એવી રીતે અમદાવાદના વાતાવરણે પણ ઘણું બધું આપ્યું. ગ્રહણ કરનાર હોય તો આપનાર તો હોય જ છે. ગ્રહણ તો બેન તમે કર્યું, અને મને ખ્યાલ છે ત્યાં સુધી વિદ્યાપીઠના પુસ્તકાલય સાથે તમારો વિશિષ્ટ ખાસ નિકટનો સંબંધ હતો. તમારામાં સાહિત્ય પ્રેમના બીજ તો પહેલેથી જ વવાયેલા હતા, પણ એને પોષણ કદાચ એ લાઇબ્રેરીએ આપ્યું. બિલકુલ. એટલે લાઇબ્રેરી સાથે મારો બાકીનો સમય પુસ્તકાલયમાં જ, અને આમ જુઓ તો બાહુભાઈ સાથેના જોડાણમાં પણ પુસ્તક પ્રેમ જ વધારે મહત્વનો કારણ બન્યો એમ. એટલે પુસ્તકાલયના તો મેં કોઈ વખત કહ્યું પણ છે કે પુસ્તકાલયમાં કોઈની પણ વસ્તુ પડી હોય, રહી ગયું હોય, કોઈની થેલી, રૂમાલ કે અન્ય કોઈ સામગ્રી, તો સાંજે મન કરનારે એ પુસ્તકાલયનો સેવક હોય એ વસ્તુ મને જ આપવા આવે. એને એમ થાય કે પુસ્તકાલયમાં કંઈ હોય તો મારું જ હોય એમ. અને એ પુસ્તકાલય સાથે ઘણી મારી દોસ્તી હતી એમ. એમાં મેં એક વખત કંઈ વર્ણવ્યો પણ છે રસિક, કે હું પુસ્તકાલયમાં પુરાઈ પણ ગઈ હતી. શરૂઆતમાં અત્યારે જે મોટું મકાન હતું એ નહોતું, એટલે બહુ સાંકડું ઉપરના માળે હતું, એટલે એમાં એક જગ્યાએ બેસીને વાંચતી હતી ને 12 વાગે પુસ્તકાલય લંચ બ્રેક માટે બંધ થાય, અને તે પહેલા એનો આમ ફરીને જાહેર પણ કરી દે કે, પણ હું વાંચવામાં મગ્ન હતી ને એને મને નહીં જોયું હોય, તે તાળું મારીને એ જતો રહ્યો. અને પછી પુસ્તકાલયમાં હું, અને પછી ખ્યાલ આવ્યો ત્યારે, પછી અને ત્યારે ફોન તો હતા નહીં, એટલે માણસ શહેરમાં ગયો હતો, એટલે એને તાબડતોબ બોલાવી પુસ્તકાલય ખોલાવીને મને મોકલ કરી. એટલે એ રીતે પુસ્તકાલય સાથે ઘણી દોસ્તી હતી. પછી વાલોડ જવાનું કઈ રીતે બન્યું? બાબુભાઈ તમને વાલોડ લઈ ગયા? હા, એટલે હું વાલોડ આવી. તે પહેલા પરિવાર સાથે રહી શકાય, પિતાજીને થોડીક મદદ થઈ શકે, ખાસ તો નાના ભાઈ બહેનો સાથે, કારણ કે મારું માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું, એટલે એટલા વર્ષ પણ હું બહાર રહી. પછી વિદ્યાપીઠમાં, એટલે શરૂઆતના વર્ષોમાં ભણવા પૂરું કર્યા પછી હું ભુજ રહી. એના પહેલા એકાદ વર્ષ હું રાપર તાલુકામાં ગ્રામ જીવનનો અનુભવ લેવા પણ ગયા, અને પછી ભુજ રહી, ત્યાં પણ થોડું કામ કર્યું, સરકારમાં નોકરી કરી થોડો વખત, એમ કરીને ત્યાં રહી. અને પછી 60માં અમે લગ્ન કર્યા, એટલે પછી હું વાલોડ આવી એમની સાથે. વાલોડની આસપાસના વિસ્તારો તો તમને બહુ જ આદરથી જુએ છે, કારણ કે તમે જે પ્રકારના ગ્રાસરૂટ્સ, આજે ગ્રાસરૂટ શબ્દ એને માટે વપરાય છે,
એ પાયાના કાર્યો ત્યાં કર્યા છે. આ કાર્યોની શરૂઆત કઈ રીતે થઈ, ત્યાં જે સંસ્થાની સ્થાપના થઈ એ તમે અને બાબુભાઈએ મળીને કઈ રીતે કરી, ઘણા બધા સંઘર્ષો પણ આવ્યા હશે રસ્તામાં, તો એ સંઘર્ષોની પણ વાત કરો. કોઈ પણ નવી વસ્તુ શરૂ કરવી હોય તો સંઘર્ષો તો હોય જ છે. હું પ્રવેશી તે પહેલા જ આ સંસ્થાની શરૂઆત અને બાબુભાઈ ને એ લોકોને સામાન્ય રીતે કિશોરાવસ્થામાં એ લોકોએ બધા સ્વપ્ન જોયું હતું વાલોડમાં. તમે ભદ્રાના ઇન્ટરવ્યુમાં પણ સાંભળ્યું કે વિદ્યાર્થી પ્રવૃત્તિ ને એ બધા દ્વારા, કારણ કે એ સમય પણ એવો હતો. ગાંધી આ બારડોલી સત્યાગ્રહને કારણે ગાંધી વિચાર અહીંયા ગામડાઓમાં ઘણો હતો. જુગતરામ કાકાનું અહીંયા થાણું હતું, એટલે એમાં પણ એટલે આ બધા વાલોડ ગામમાં પ્રવૃત્તિ કરતા અને મોટે ભાગે બધા જમીનદારના સંતાનો ને, એટલે એમણે જોયું હતું કે પોતાના વડવાઓ દ્વારા જે શોષણ થયું છે. અને ત્યારે તો આખા વિસ્તારમાં અકલ્પનીય ગરીબી ને બધું હતું. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણે ભણશું જે ભણશું તે, પણ પછી મોટા થઈને કારકિર્દી તો આપણે આપણા વિસ્તારમાં જ કરશું. અને ત્યારે વાલોડ તાલુકો એ લોકોના મનમાં હતો, કારણ કે લગભગ 60% વસ્તી આદિવાસીઓની, એમ એટલે 60-70%. એટલે એવું નક્કી કર્યું ને એટલે પછી બધા ગ્રેજ્યુએટ થયા જુદી જુદા એમાં, પણ નક્કી એ લોકો અહીંયા રહીને શરૂ કર્યું. એટલે શરૂઆતમાં જુગતરામ કાકા સાથે વેડછી આશ્રમમાં જોડાયા. ત્યારે નારાયણ દેસાઈ પણ અહીંયા ગ્રામ શાળા ચલાવતા હતા, એટલે એમની સાથે પણ કામ કર્યું. અને પછી લગભગ 54-55માં સ્વતંત્ર રીતે કામ શરૂ કર્યું. અને ત્યારે નજરે કે આદિવાસીઓનું સંપૂર્ણ એનો વિકાસ થાય, એનું ડેવલપમેન્ટ થાય અને આ ગરીબાઈમાંથી એ લોકો મુક્ત થાય અને સારું જીવન જીવે, એના માટે શું શું કરવું ને એના માટેના કાર્યક્રમો વિચાર્યા ને પ્લાનિંગ કર્યું. ને એક ઘરની વાલોડ તાલુકાના 40 ગામ હતા, તો એક ઘરનું મુલાકાત લઈને સર્વે કર્યું ને એ પ્રમાણે કામ શરૂ કર્યું. ને એ લોકોને માટે રોજગારી મળે એટલે નાના નાના ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા ખાદી કમિશનની મદદથી ને બધું. ત્યારે પછી એમ લાગ્યું કે આ પરિવર્તન માટે, ક્રાંતિ માટે શિક્ષણ અનિવાર્ય છે. એટલું સારું છે કે આ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પ્રમાણમાં તે વખતે પણ સારું હતું. ભણતા એટલે ટકાવારી ઓછી હોય પણ સુવિધાઓ લગભગ પ્રાથમિક શાળામાં સારી હતી. એટલે માધ્યમિક શાળાથી શરૂઆત કરીએ. અને ત્યારે પણ એવી સ્પષ્ટ સમજણ કે આપણી શાળાઓ એ ફક્ત ભણાવવા માટેની શાળાઓ નહીં હોય, એ એક સમાજ સેવાનું કેન્દ્ર હશે. એટલે અમારી તે વખતે 3-4 શાળાઓ શરૂ થઈ. બધી જ આજુબાજુના જેટલા નિકટવર્તી ગામ હોય, જેમ કે અમે ગ્રામ ભારતીમાં અહીંથી લગભગ 15 માઇલ દૂર, તો ત્યાં આજુબાજુના 4 ગામો, તો એ અમારા કાર્યક્ષેત્રમાં એ 4 ગામો. અને પછી એ 4 ગામમાં બધા જ પ્રકારનું, એ ગામના શિક્ષણનું, એ ગ્રામની કૃષિનું, એ ગ્રામની જાગૃતિનું, આરોગ્યનું, જેટલું શક્ય હોય એટલા કામ. એટલે ગામ સાથે સંકળાયેલા રહેવું અને ગામ સંસ્થા સાથે સંકળાયેલી રહે. એટલે સંસ્થા અમારી નહીં પણ ગામ લોકોની એમ. અને પછી જે એમ, અને ત્યારે તો અમે જુવાનીમાં તો બધું જ કામ કરી છૂટીએ. એટલે કે ભાઈ ગામના લોકોને ત્યારે તો એવી જ નહોતી, રસ્તા નહોતા, એઝ યુઝ્યુઅલ એ બધા જ પ્રશ્નો તો હતા જ, પણ ગામના લોકોને આજુબાજુના ને આજે કલ્પના ના આવે, પણ લોકોને અનાજ લેવા માટે પણ 5 માઇલ દૂર ચાલીને જવું પડે. એટલે ભાઈ ગરીબ લોકો માટે રેશન કાર્ડ કઢાવો, પછી સસ્તા અનાજની દુકાન તો કે આપણે ચાલુ કરીએ. એ લોકોને દળવામાં મુશ્કેલી પડે છે તો ચાલો ઘંટી આપણે ચાલુ કરીએ. ધિરાણ માટે મુશ્કેલી પડે છે તો ચાલો સહકારી મંડળી આપણે ચાલુ કરીએ. આજે બાળ મંદિરો, બાળવાડીઓ થઈ છે, પણ ત્યારે તો અમારા જ વિદ્યાર્થીઓ રોજ સાંજે બાળ મંદિર ચલાવે બાળકો માટે, ને એ લોકોને રમત ગમત પોષક વસ્તુ આપે. ગામના યુવાનોને તો એ લોકો માટેના રમત ગમતના મેદાનો પણ આપણે જ આપીએ. આપણે ગામના લોકો વાંચે, બાળકો જુવાન તો એને પુસ્તક, એટલે બધું જ
ગ્રામ ભારતીમાં બધું જ એ 4 ગામ માટે ને સાંકળી શકાય એટલા માટે બધું જ હોય એમ. 4 ગામની પ્રાથમિક શાળાઓમાં ત્યારે સુવિધાઓ ઘણી ઓછી, તો મહિનાના અમુક દિવસો એના બાળકો, મોટા બાળકો 7મા ધોરણના આવે, પ્રયોગ અમારી પ્રયોગશાળામાં કરે, રમત ગમત વ્યાયામ અમારો વ્યાયામ શિક્ષક કરાવે, એ લોકો ગીતો અમારા આંગણામાં આવીને ગાય. એટલે શાળા એ ફક્ત છોકરાઓને પાઠ્ય પુસ્તકનું ભણાવવા કરતા આ રીતે સમાજ સેવાનું કેન્દ્ર, અને અમારા વિદ્યાર્થીઓ પણ એ શરૂઆતના વિદ્યાર્થીઓ જરા મોટી ઉંમરના આવતા, અત્યંત ઊંડાણના વિસ્તારમાંથી આવતા, એટલે એમનું પણ આ રીતે આ બધા કામમાં ઘડતર થતું એમ. એટલે અને હું ઘણી વખત કહું કે આજે જો એવું કરીએ તો તમે ગુનેગાર ગણાવો. શિક્ષણ ખાતું અમારી શાળાની માન્યતા રદ કરે એવા કામ અમે કર્યા છે. કારણ કે બાળક આવે નિશાળમાં અને પછી એને ગમે નહીં, એના ઘરના ઘણા બધા ગરીબાઈથી માંડીને કુટુંબ જીવનના પ્રશ્નો હોય એટલે નિશાળમાંથી બાળક જતું રહે. અને આમ તો નિયમ પ્રમાણે તો એની અમુક ટકા હાજરી હોય તો તમે બાળકને રાખી શકો. પણ અમે આરાધનાબેન એનું ભણતર ન બગડે એટલા માટે એની ખોટી હાજરી પૂરી, એના હાજરી પૂરી ન થતી હોય તો અમે SSC ના ફોર્મ ભરીને પરીક્ષામાં બેસાડ્યા. એને તે વખતે લોકોની સ્કોલરશીપ પણ હાજરી પ્રમાણે મળે, તો એ સ્કોલરશીપ મેળવી શકે એટલા માટે એની હાજરી પૂરી. અને એ રીતે અને એ પરીક્ષામાં ન બેસે, પેલી 6 માસિક પરીક્ષાઓમાં, તો એને શોધી લાવીને પરીક્ષાઓ અપાવીને એમ કરીને કોઈ પણ રીતે એ વિદ્યાર્થી 11મા ધોરણ સુધી ભણે. અને એ વર્ષ દરમિયાન એનો જે વ્યક્તિત્વનો વિકાસ થાય, એની સમજણનો વિકાસ થાય, એનું આના ઉપર અમે જોયું. એટલે ઘણી વખત અમારું પરિણામ ઘણું બધું આને કારણે ખરાબ આવે તો પણ અમને એની ચિંતા નહોતી. પણ એ છોકરો અને છોકરી જે કન્યા ત્યાં ભણે તે 11માં તો મેટ્રિક નાપાસ ગણાય તો એને જીવન એના કામના ઘણા દ્વાર ખુલી જાય. એ રીતે અમે એ લોકોને કેન્દ્રમાં રાખીને એ શિક્ષણ કરતા. બેન, તમે કહો છો એમ તમે અમને ખોટા કામો કર્યા પણ એનો હેતુ સારો હતો એટલે એનું પરિણામ તો સારું જ આવે. દાયકાઓથી શિક્ષણ સાથે આ રીતે તમે સંકળાયેલા છો, આજે પણ સ્કૂલો ચાલે છે, આજે પણ તમે ખૂબ પ્રવૃત્ત છો એ દિશામાં. પણ શિક્ષણ ઘણું બધું બદલાયું છે, શિક્ષણ પ્રથા ઘણી બધી બદલાઈ છે. આ પરિવર્તનોને તમે કઈ રીતે જુઓ છો? ના, એટલે થોડુંક તો અફસોસની રીતે પણ જોઈએ કે જે આટલું બધું દ્રષ્ટિપૂર્વક ખેડાણ થયું શિક્ષણમાં, તો હવે એ બધું જ બદલાઈ ગયું. કારણ કે બધું બધાનો, લોકોનો, સરકારનો, બધાનો દ્રષ્ટિ, કારણ કે શિક્ષણ એ કેળવણીનું કે ઘડતરનું સાધન હવે લોકો માનતા નથી એમ. અને અત્યારે એટલે અહીંયા આપણા સમાજમાં 2 વસ્તુનું મૂલ્ય છે કે આર્થિક ઉપાર્જનનું મૂલ્ય. એટલે કોઈ પણ હિસાબે એવી ડિગ્રી મેળવે કે જેમાંથી એને ઘણી કમાણી થાય એમ. એટલે અને પછી મૂલ્યાંકનની રીત, પાઠ્યપુસ્તકો, અને એક મોટું તૂત જે મેરિટનું છે કે સંસ્થાનું પણ. ત્યારે અમને ચિંતા નહોતી કે અમારી સંસ્થામાં સાવ ખરાબ પરિણામ 38-40% પરિણામ આવે તો અમને શરમ નહોતી આવતી, કારણ કે અમને અમારું ધ્યેય જ નહોતું. આજે તો 50%ની નીચે પરિણામ આવે તો હું જ અમારા અધ્યાપકોને કહું કે કેમ પરિણામ, કારણ કે મૂલ્યાંકન એ રીતે તમે કરો છો. વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ એની જે માર્ક મેળવવાની એનું વર્તન, એનું ઘડતર, એનો વિકાસ, એની જે પેલું આપણે કહીએ છીએ કે 3 શિક્ષણ, કે એનું હૃદય, એની સંવેદનશીલતા, એ બધાને કારણે એ બધું જ હવે પાછળ ધકેલાઈ ગયું છે. એટલે અને હવેના સમયમાં તો અમને ઘણી કામની મોકળાશ હતી. આજે તો હવે સરકારનું પણ કારણ કે એમને અમુક જ વિચારધારાઓ પ્રમાણે કામ કરવું છે, એટલે એ પ્રમાણેના પાઠ્યક્રમ, એ પ્રમાણેનું એટલે
શિક્ષણનો આખો હેતુ જ બદલાઈ ગયો છે. શાળાઓ વધી, શાળાએ આવનારા બાળકો વધ્યા, ડિગ્રીઓ વધી, એમ અમારા બાળકો પણ 90-90% લાવતા થઈ ગયા, બધું બરાબર. પણ જે શિક્ષણનો મૂળ હેતુ હતો એ ઘણો પાછળ ધકેલાઈ ગયો છે. અને એના પરિણામ પછી આપણને સમાજમાં જોવા મળે કે ભણેલો ગણેલો વર્ગ પણ સંવેદનહીન હોય, ભણેલો ગણેલો ડિગ્રી વાળો હોય, સારું કમાય છતાંય સારો નાગરિક હોય એ કોઈ નથી એમ. એટલે મૂળ તો શિક્ષણનો હેતુ જ એ હતો કે એ ઘડાય, સમજે, એનામાં એ સમાજ પ્રત્યેની, પરિવાર પ્રત્યેની સમગ્ર જાગૃતિ બધે. પણ આજે તો આપણે સૌ જાણીએ છીએ કે એક બાજુથી શિક્ષણ વધ્યું ને બીજી બાજુથી એક પ્રકારની નઠોરતા, એક પ્રકારની સંવેદનહીનતા, આત્મકેન્દ્રી સ્વાર્થ એમ. એટલે એ બધા, એટલે શિક્ષણના જે ફળ આવવા જોઈએ, જેને માટે શિક્ષણ હોય, એ આખો હેતુ જ બદલાઈ ગયો છે. અને અને બીજો અફસોસ એ છે કે બા કંઈ કરી નથી શકાતું અમારાથી કે કોઈથી એમ. જે સમજે છે તે બધા જ સમજે છે. તે વખતે તો શું હતું કે ધુરંધર શિક્ષણકારો હતા, એમનો અવાજ પહોંચતો હતો. લોકભારતી હતી, ત્યાં નાનાભાઈ, મનુભાઈ બધા હતા, વિદ્યાપીઠ હતી, નવલભાઈ શાહ, અને આખા આમને હાથમાં તૈયાર થયેલું આખું ગાંધી વિચાર, તમે શબ્દ ન વાપરો પણ આ બધામાં મોટી થયેલી આખી પેઢીને ખબર હતી કે આપણને કેવું શિક્ષણ જોઈએ છે. પણ હવે આજે તો એ વિચાર પણ એ પાછળ ધકેલાઈ ગયો છે. એટલે એમાં પણ એની શિક્ષણની નીતિના ઘડતરમાં પણ ઉપયોગિતાવાદનું જ વધારે મહત્વ છે. નવી શિક્ષણ નીતિ થઈ છે એમાં પણ કેન્દ્રમાં ઉપયોગિતાવાદ છે કે બાળકોને એવા ઉદ્યોગો શીખવો કે જે આપણે કારખાનામાં કામ લાગીએ, બાળકોને એવું શીખવો કે ટેકનિકલી એ સાઉન્ડ બને. પણ એનો ભાવાત્મક વિકાસ, એનો જે સંવેદનાનો વિકાસ થતો, એની કોઈ ચિંતા નથી કરતું. સાચી વાત છે બેન. તમે ગાંધી મૂલ્યો, ગાંધી વિચાર, ગાંધીવાદ સાથે મોટા થયા અને એવા જ પરિવારમાં લગ્ન પણ થયા. એટલે તમારું જીવન એવા એક પાટે ચાલ્યું છે. આજે આ શબ્દો માત્ર શબ્દો બનીને રહ્યા છે, ગાંધી વિચાર કે ગાંધી મૂલ્યો, અથવા તો રાજકીય રંગે પણ રંગાયેલા છે એવું પણ કહી શકાય. આ મૂલ્યોની શાશ્વતતા વિશે તમે શું કહેશો? આજના સંદર્ભે આ મૂલ્યોને આપણે મૂલવીએ, જેનાથી એ મૂલ્યો છે જેનાથી આજનો સમાજ દેખીતી રીતે વેગળો થઈ રહ્યો છે. આ વિશે તમારા વિચારો, તમારા ભાવો મારે જાણવા છે. હવે હું આમ કહેતી હોઉં છું કે ખેડૂત, સમાજ સેવા કરનાર અને શિક્ષક, એ ત્રણે તો આશાવાદી જ રહેવું પડે કે આજે નહીં તો કાલે. કારણ કે આ બધું કેટલીક વખત સમયની હેરાફેરી પણ હોય છે. આપણે ઇતિહાસમાં પણ શીખીએ છીએ કે અંધકાર યુગ ને જાગૃતિનો યુગ, એટલે આશાવાદી તો રહેવું જ પડે એમ. અને એમ થાય છે કે ક્યારેક તો આપણે આમાંથી બહાર આવી શકશું એમ. કારણ કે જેમ ગાંધી મૂલ્યોનું, ગાંધી શબ્દ ના વાપરીએ તો ખાલી મૂલ્ય શબ્દ વાપરીએ તો મૂલ્યોનું જે રીતે ધોવાણ થયું છે એ ધીમે ધીમે તો લોકોને સમજાશે અને સમજાય પણ છે. અને આજે પણ કોડ આજે પણ છે. એ રણમાં ક્યાંક ક્યાંક હજી ઓએસિસ છે જ એમ. અને યુવાન પેઢીમાં ઘણા બધા લોકો આ વસ્તુ સમજીને એની રીતે કામ કરવાનો પ્રયત્ન કરે છે. એટલું ખરું કે એનો ઇમ્પેક્ટ નથી, અને એને કારણે એ લોકો પણ કોઈ વખત નિરાશા અનુભવતા હોય. પણ છતાંય આશા તો રાખવી જ પડે કે આજે નહીં તો કાલે. કારણ કે છેવટે આપણે બ્રોડ પેલામાં જોઈએ તો ક્યારેક, કારણ કે સત્ય વગર તો ચાલે જ નહીં. તમે જે સત્ય એટલે કે જે વસ્તુ હોવી જોઈએ એ તો એના વગર તો સમાજ ટકે કેમ એમ. એટલે તમે ક્યાં સુધી વિનાશની કોરે જઈ શકશો એમ. ક્યારેક તો તમારે પાછા વળવું જ પડશે ને.
એટલે આશાવાદી રહીએ. બાકી વાત તો ખરી છે કે અને બીજું ખરાબ તો એટલા માટે લાગે છે કે આપણે યુવાનોને ખતમ કર્યા છે. બહુ મોટા પ્રમાણમાં યુવાનોને સ્વતંત્ર રીતે વિચાર કરતા, સ્વતંત્ર રીતે નિર્ણયો લેતા, એમાંથી પાછા વાળ્યા છે. એટલે ગતાનુગત દેખાદેખી, ખોટા સ્વપ્ના, એમ ખોટું આભાસી જીવન, એ બધું જ આપણે એની પાસે રજૂ કર્યું છે. ને એને કારણે, અને એ તો બધું આભાસી જ છે ને, તમને દેખાય. માની લો કે તમારા હાથમાં તમે કંઈ કરીને ઘણા પૈસા આવે, પણ એના કારણે તમારું જીવન સુખી થાય છે એવું નથી. એટલે એ છે જ. અને એને કારણે જ અસંવેદનશીલતાને કારણે જ આપણે પર્યાવરણનો નાશ કર્યો, આપણે આપણી એ કુદરતી સંપત્તિનો વિનાશ કર્યો. બધું જ પાછા નહીં વળીએ તો દુઃખી થશું એમ. અને હમણાં હું વારંવાર જે કહેતી હોઉં છું કે મને બે વસ્તુનો સંતોષ છે. એક તો અત્યાર સુધી જીવ્યા તે સુંદર જીવાયું છે, અને હવે આ બગડતી જતી જ પરિસ્થિતિમાં બહુ લાંબુ રહેવાનું નથી. એટલે અને હવે જે નવી પેઢી છે ને, બધામાંથી બહાર તો નીકળવું જ પડશે ને. અને એને કારણે જે સમજે છે એ પેઢીની જવાબદારી વધી જાય છે. સાચી વાત છે. તમે ખાદી પહેરતા જ જીવ્યા છો, ખાદી સાથે જ, ખાદીના વસ્ત્રો સાથે હંમેશા. ખાદીનું અર્થતંત્ર અને ખાદીનું સમાજતંત્ર આજના સંદર્ભે સમજાવો. આજે જોઈએ તો ગાંધીનો ચરખો એ ઘણાના ડ્રોઈંગ રૂમમાં સજાવટ માટે મુકાતું એક એન્ટિક પીસ બન્યો છે. આવા સમયમાં આપણે જીવીએ છીએ, અને આ સમય એવો પણ છે જેમાં તમારા જેવા વ્યક્તિઓ છે જે હંમેશા ખાદી સાથે જ, ખાદી પહેરીને મોટા થયા છે અને ખાદી સાથે જ જીવ્યા છે. તો આ બંને એકી સાથે આ પરસ્પર આપણા સમાજમાં અત્યારે હયાત છે. આ બંને વસ્તુઓ આપણે જોઈએ છીએ. આ વિશે તમે શું કહેશો, ખાદીની પર્યાપ્તતા? ના, એટલે કદાચ ગાંધીએ કયો તે ચરખો અથવા તો અમે જે સ્વીકારી એ ખાદી કદાચ હવે બહુ લાંબી નહીં ટકે. કારણ કે એક તો યંત્ર યુગ છે, પછી ખાદીના કામમાં રોજગારી ઓછી છે, પછી જે ખાદીના જે કેટલાક છે, પણ એ ખાદીની પાછળ જે અર્થશાસ્ત્ર છે અથવા તો જે વિચારશાસ્ત્ર છે તો ટકવું જ જોઈએ. અને એટલે જ ઘણી બધી જગ્યાએ હજુ ખાદીને પાછી નવેસરથી બચાવવાનું, કારણ કે ગાંધીજીનું શરૂઆતમાં ચરખો હતો કે ભાઈ એ આપણામાં સ્વદેશી ભાવ જગાડવા માટે, દેશભક્તિ જગાડવા માટે, ઇંગ્લેન્ડ ઉપરની નિર્ભરતા એ માટે કે ભાઈ ગામનો ગરીબમાં ગરીબ ખેડૂત 4 પૈસા પણ પોતે કમાય એટલા માટે ખાદી શરૂ કરી હતી. પણ આજે તમે જુઓ કે ગાંધી ખાદી કરતા બીજી રીતે ખાદીની ઉપયોગિતા વધારે છે. કારણ કે સૌથી મોટો તમારી પાસે રિસોર્સિસ આ યંત્રના એમાં જે બગડે છે, તો ખાદી પર્યાવરણને બચાવે છે, આરોગ્ય માટે પણ સારી છે. હવે નવા કેટલાક એટલા માટે પણ ખાદી કબૂલે છે કે એ સિન્થેટિક વસ્ત્રો કરતા ખાદી વધારે સારી છે ને બધું જ. પણ છતાં માની લ્યો કે એના એ સ્વરૂપમાં ખાદી ધારો કે ન બચે, પણ ખાદી પાછળનો જે વિચાર છે વિકેન્દ્રીકરણનો, શોષણ મુક્ત સમાજનો, આપણા સૃષ્ટિ સાથેના એટલે એ રીતે તો આપણે જીવન ગોઠવવું જ જોઈએ. અને તો જેને આપણે અત્યારે સસ્ટેનેબલ કહીએ છીએ, તો આપણું જીવન જેમ બને એમ એ સસ્ટેનેબલ ઉપયોગ સામે વળશે તો આપણે આખી માનવજાતના અર્થમાં કહીએ તો પણ. એટલે આજે તમે જુઓ આમ બ્રોડ પેલામાં કે આજે બધા યુદ્ધો શું કામ થાય છે કે તમને બધા રિસોર્સિસ તમને જોઈએ છે, કારણ કે તમારે હજુ જોઈએ છે એમ. તો અને એને કારણે તમે બધા રિસોર્સિસને બગાડો છો, દુરુપયોગ કરો છો, બેફામ એનો ઉપયોગ કરો છો, અને એને કારણે એ બધા જે એ છે એ સંપદા તો મર્યાદિત જ છે, ઘટતી જાય ને એને તમે એના ઉપર કબજો મેળવવા માટે બધું કર્યા કરો ને એને કારણે કેટલી હદે ક્રૂર છે
થઈએ છીએ, આપણે તમે પણ જાણો છો. એટલે આપણી જીવન પદ્ધતિ ગાંધી કહ્યું કે નહીં, એનું કહેલું માનીએ કે નહીં, પણ માનવજાત તરીકે જો આપણે સસ્ટેનેબલ જીવન પદ્ધતિ નહીં અપનાવીએ, કે જરૂરિયાત કરતા વધારે પડતું નહીં વાપરીએ, બેફામ નહીં બગાડીએ બધી કુદરતી સંપદાને, એમ તમે જો પાછા નહીં વાળો, એટલે ખાદીના મૂલ્યમાં એના પાયામાં છે કે સામાજિક સમાનતા, શોષણ વિહીન સમાજ, કુદરત સાથેની તમારી જોડાણ, એ બધું જ એમાં સચવાયેલું છે. એટલે ધારો કે કારણ કે ધારો કે રેંટિયો નથી જ રહેવાનું, આપણને ખબર જ છે, પણ એની પાછળની જે ભાવના છે એ તો ટકવી જોઈએ. અને આજે તમે જુઓ કે તમે એક બાજુથી આ બધો વિકાસ કરી વિજ્ઞાનનો, ને માણસ જેમ બને એમ હાથનો ઓછો ઉપયોગ કરે એની તરફ તમે છો, અને બીજી બાજુથી બેકારી છે, હાથમાં કામ નથી. અને પુસ્તકોમાં ભલે લખ્યું છે કે શું કે આળસુ એ શૈતાનનું કારખાનું છે, પણ આપણે જોઈએ જ છીએ કે હાથમાં કામ નથી, એને કારણે ફ્રસ્ટ્રેશન છે, એને કારણે એ બધું છે, અને એને કારણે સમાજમાં અશાંતિ થાય છે. તો ધારો કે રેંટીઓને પણ તમે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા કરો, દરેકના હાથમાં કામ આપો, અને એવા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરો કે એમાં માણસનું શરીર, મન, હાથ બધું જોડાઈને ઉત્પાદનમાં જોડાય, તો એ આપણો સમાજ શાંતિપૂર્ણ થઈ શકે. એમ એની આજે શક્યતાઓ બહુ ઓછી દેખાય છે, પણ એ જરૂરી છે. અને એટલે એ રીતે ખાદી અપ્રસ્તુત છે એમ ના કહેવાય. ખાદીની પાછળનો જે વિચાર છે, એનું જે અર્થશાસ્ત્ર છે કે વધારે હાથોને કામ આપો, વિકેન્દ્રિત વ્યવસ્થા કરો, પ્રકૃતિને સાચવીને કરો, શોષણવિહીન સમાજ બનાવો. તો કારણ કે બહુ દેખીતી છે કે મારી આજુબાજુના રહેતા લોકો સુખી હશે તો જ હું સુખી થઈશ, અને સલામત પણ તો જાય છે. ખાદીનો વિચાર આપણને એ શીખવે છે. વાહ વાહ. બેન, તમે વચ્ચે યુદ્ધનો ઉલ્લેખ કર્યો. આપણે યુદ્ધના સમયમાં જીવીએ છીએ, અને મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે તમારી ઉંમર 12-13 વર્ષની હશે કદાચ, એટલે સ્મૃતિમાં હશે તમારે. એટલે તમને એ દિવસ પણ યાદ હશે, ભાગલા થયા ભારત પાકિસ્તાનના, એના અનુભવો પણ તમારા ચિત્તમાં થોડા તો સચવાયેલા હશે. ભાગલાના સમયથી ભારત અને પાકિસ્તાનના જે સંબંધો રહ્યા છે, અને જે રીતે બંને દેશો વચ્ચે અશાંતિ, તણાવ રહ્યા છે, અને હમણાં જ આપણે બહુ તાજેતરમાં રેકોર્ડિંગ કરીએ છીએ ત્યારે આપણે કમનસીબ કહેવાય એવી યુદ્ધની ઘટના જોઈ. તો ભારતીયતા અને અખંડ રાષ્ટ્ર, એના વિશે શું ગાંધીજીએ કલ્પ્યું હશે કે ભારત પાકિસ્તાન આ રીતે દાયકાઓ સુધી કે સદીઓ સુધી લડતા રહેશે? ગાંધીજીને તો ગમે જ નહોતું ને ભાગલા. એમને તેમ કહ્યું હતું કે મારા શરીર ઉપરથી જઈને ભાગલા, નહોતું ગમ્યું એમ. પણ જે રીતે આપણે એ વકરાવ્યો જાતિ ધર્મની, એ બધું વકરાવ્યું ને એને કારણે તે વખતના બધા નેતાઓને લાગ્યું કે ભાગલા સિવાય કોઈ છૂટકો નથી, એટલે ભાગલા. અને એ ભાગલા થયા એ બહુ મોટી કમનસીબી હતી. પણ પછી એ ધારો કે ચાલો ભાગલા થયા, પણ એ બે દેશો વચ્ચેના સુમેળ ભર્યા સંબંધો જો સાચવી શકાયા હોત તો બંને દેશોનું વધારે ભલું થયું હોત. પણ આપણે એમ કરી, કારણ કે હંમેશા વેરઝેરના પાયા ઉપર થયેલી વસ્તુ કોઈ દિવસ શાંતિ આપતી જ નથી. એટલે ધારો કે તમે કહું કે આઝાદી, એટલે હજુ યાદ છે કે એ 15મી ઓગસ્ટની આગલી રાતે આખી રાત જાગીને મળ્યા તે બધા. ત્યારે તો કઈ પૈસા ને સાધનો તો હોય નહીં, પણ રંગબેરંગી કાગળના તોરણ બનાવીને લાકડી ઉપર બધા વીંટીને મસાલો બનાવીને આખી રાત અમે જાગ્યા હતા. અને સવારે ગામની શેરીઓમાં અમને અમારી રીતે બધા બૂમો પાડીને ભારત માતાની જઈને ઇન્કલાબ જિંદાબાદ ને આઝાદી અમારો ને એમ કરીને આઝાદી ઉજવી હતી ને.
એવા બધા સ્વપ્નો જોયા હતા કે આટલા બધાના બલિદાન પછી આપણે સરસ રાષ્ટ્ર ઊભું કરશું. અને થયું એ ખરું. આઝાદી પછી આપણે ઘણા બધા, કારણ કે ત્યાં સિંધમાંથી ઘણા બધા નિરાશ્રિતો કચ્છમાં આવે, અને પછી સદનવાડી બંધ કર્યા પછી મારા બાપુજી, જેને અમે ભાગ કહીએ છીએ, એમણે હરિજન સેવાનું કામ શરૂ કર્યું ને તરત ભાગલા થયા. એટલે એમને આખા કચ્છના નિરાશ્રિતોને, કારણ કે કચ્છમાં હરિજનો વધારે આવ્યા નિરાશ્રિત તરીકે, અને આખું એ ગાંધીધામ ને આદિપુર એમાંથી જ નગર થયું. એટલે એ આખા એ લોકો ઘાયલ થયેલાઓને સારવારની સગવડ આપવી, હાથે પગે ખાલી હાથે આવેલા એને સામગ્રીઓ પૂરી પાડવી ને એ બધા કામમાં પણ મારા બાપુજીએ ઘણી બધી જવાબદારી કરી. એટલે એ લોકો માટેને સામગ્રીનો જથ્થો, દવાઓનો જથ્થો, એ બધું અમારું ઘર ગોડાઉન જેવું થઈ ગયું હતું એને કારણે આવતા મહેમાનોનું અને બધું. એટલે એની જે કરુણાંતિકા હતી એ પણ અમે જોઈ હતી એમ. પણ તમે કહો છો તેમ કે પહેલેથી જ એ શાંતિ, અહિંસા ને એને જ ગુણો તરીકે મનમાં ઉતર્યા હતા. એટલે આ બધું દુઃખદ તો હતું, પણ પછી એમ થયું કે ધીમે ધીમે થાળે પડી જશે. પણ એ ન થયું. અને એમાં બે, એક તો આપણી રાજકીય અનિચ્છા પણ ખરી, કારણ કે અને એમાં આપણા કરતા મને એમ છે કે પાકિસ્તાન તરફે વધારે દોષ હતો શરૂઆતમાં એ બંનેને માટે, કારણ કે એ લોકો પાસે પ્રજાને થાળે પાડવા કરતા સત્તા ઉપર ટકી રહેવા માટેનો મુદ્દો એ હતો, આપણા દેશ સાથે લડતા રહેવું જોઈએ. અને શરૂઆતના ગાળામાં આપણે પણ પાકિસ્તાન સાથેના સંબંધો સારા રાખવા માટેના પ્રયત્નો થયા જ, પછી આપણા માટે પણ એક રાજકીય મુદ્દો થઈ ગયો. અને એમાં હવે તો એક જેને એજન્ડા શબ્દ વાપરીએ કે પ્રજાને સાથે રાખવા માટેનો આ એક મુદ્દો, હિન્દુ મુસલમાનનો મુદ્દો, એટલે સળગતો રાખવો. એટલે પ્રજા ને બધું કબૂલ છે એવું નથી જ, કારણ કે પ્રજાને તો પ્રેમથી, શાંતિથી રહેવું જ છે. પણ અંગત સ્વાર્થ માટે, રાજકીય સ્વાર્થ માટે, અને એ આપણી નસીબી છે કે મત મેળવવા માટે લોકોને ઉશ્કેરાયેલા રાખવા ને એમાં બધું સળગાવ્યા કરવું બધું, કે જેથી એ આપણે એના રક્ષક છીએ એવી ભાવના એ લોકોને સતત રહે. જો એ લોકો પગભર થાય ને પોતાની રીતે વિચારતા થાય તો એ આપણા ઉપર નિર્ભર ઓછા રહે. એટલે આપણે તો ઈચ્છીએ કે પ્રજાને આપણે પ્રજા પાસે દેવદૂત તરીકે પ્રોજેક્ટ થઈએ તો આપણને એનો લાભ મળે, અને એને કારણે પ્રજાની ભાવનાને ઉશ્કેરવી ને પછી એને કારણે એને ખોટી રીતે રજૂઆત કરવી ને એમ કરીને આપણે એ વકરાવ્યું એ ધર્મવાદ ને એ બધું. અને આપણે ત્યાં તો કેવળ ધર્મની, જાતિવાદ, પેટા જાતિવાદ, એમ એટલે માણસને માણસ તરીકે નહીં જોવાનો, પણ આ રીતે જ જોવાનો. એટલી હદે આપણે ભાગલા સુધી પહોંચી ગયા એમ. એટલે એના દુષ્પરિણામો ઘણા આવ્યા એમ. બાકી ભાગલા પછી બંને રાજ્યના, બંને દેશના રાજનેતાઓએ જો સમજપૂર્વકનો દ્રષ્ટિકોણ રાખ્યો હોત, જેમ કે શરૂઆતમાં જવાહરલાલ નહેરુ ને બધાનું હતું એવી રીતે, તો ફેર પડી શક્યો. પણ આજે તો પણ અનિવાર્ય છે જ, તમે સાથે જ રહ્યો ને પાસે રહ્યો ને લડ્યા જ કરો તો બંનેની બરબાદી જ છે. આપણે જોઈશે કેટલું બધું શસ્ત્ર સરંજામ પાછળ આપણે ખર્ચ કરીએ છીએ. બેન, તમને એવોર્ડ પણ મળ્યા છે. તમે જે કામ કર્યું છે એ તો એટલા મોટા પાયે કામ કર્યું છે કે કોઈ પણ એવોર્ડ એની સામે નાનો હોય. તેમ છતાંય તમારા કામની નોંધ લેવાય છે. અને ગુજરાત વિદ્યાપીઠે સન્માનિત કર્યા, ત્યાર પછી ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ રામનાથ કોવિંદના હસ્તે અમદાવાદમાં તમારું સન્માન કરવામાં આવ્યું. આવા એવોર્ડનું જીવનમાં શું સ્થાન? તમને ક્યારે મળે છે ને કેમ મળે છે એના ઉપર, બાકી જે તબક્કે મળ્યા એમાં એટલે ખોટી નમ્રતા બતાવવા કે એ બધા, પણ પછી શું થાય કે એનું બહુ મહત્વ પછી નથી રહેતું એમ.
જ્યારે જે તબક્કે કેમ મળ્યા. પણ એટલું ખરું કે લોકોના મનમાં એની નોંધ લેવાય અને એને કારણે કામને લોકો જો નોટિસ, જેમ કે મને એવોર્ડ મળ્યા તો મને ખબર છે કે મારી સાથેના બધી અમારી ગામડાની બધી બહેનોને એ લોકો તો મેં માંડ રોક્યા કે એ તો કેમ કે અમે બસ કરીને આવીએ અમદાવાદ જયારે વિદ્યાપીઠ એવોર્ડ કર્યો, પછી મેં ધમકાવે કે તમને ખબર જ છે કે હું તો ખૂબ જ પર્યાવરણના માટેની ખૂબ પેલી છે, તમે આટલું બધું પેટ્રોલ બાળીને ત્યાં આવશો એટલે નહીં એમ કરીને. પણ એટલે એની એક અસર હોય છે કે તમારી સાથે કામ કરનારા ને એ લોકોને એમ થાય કે આપણા બેનને એવોર્ડ મળ્યો ને આપણા કામને કર્યું ને એમ. બાકી વ્યક્તિગત રીતે કારણ કે એટલે એટલું બધું મારા મનમાં એ નથી. કારણ કે તમને મેં કહ્યું એમ હું નમ્રતા ખાતર નહીં, પણ જે મેં કામ કર્યું છે ને, એટલે જે રીતે કામ કર્યું છે એ એટલા સહજ ક્રમમાં જેને કહેવાય કામ કરીએ છીએ કે કંઈક વિશેષ કરીએ છીએ કે એવા કોઈ અભિનિવેશથી કામ થયું નથી, કર્યું નથી મેં એમ. એટલે એટલી બધી સહજતાથી કામ થયું છે કે કામ ના લાગે. એક શું કહેવાય, એક આનંદનું એ, કારણ કે જેવું જીવવું તેવું જીવાતું કર્યું એમ. એટલે એનું મારા મનમાં એનું કોઈ બહુ મોટું એ નથી એમ. હા, બહુ મોટો એવોર્ડ હોય ને એનું બહુ મોટું પેલું હોય કંઈક એનું ઇમ્પેક્ટ તો જરૂર ગમે. કારણ કે જેમ ઈલાબેન મેક્સેસ એવોર્ડ મળ્યો ત્યારે ઈલાબેન સાથે બહુ સારી દોસ્તી હતી. પછી અમદાવાદમાં એમને ઘેર ગયા હતા અને સાંજે જમતા હતા, પછી એને મેક્સેસ એવોર્ડ બતાવ્યો અને પછી એને અંગાના ફોટોગ્રાફ બતાવ્યા ને પેલું નગર સન્માન કરીને નગરની ચાવી આપી ને બધું. તો પછી ખૂબ જ જાણે એ અમારી સાથે બેઠેલા ઈલાબેન અને એવોર્ડ મળ્યા, ઈલાબેન જુદા હોય એટલી સરસ રીતે વાત કરતા હતા એના આનંદની ને એમ. એટલે કારણ કે એની તમારા કામ ઉપર, કામની અસરો ઉપર, સમાજ ઉપર ઘણી અસર થતી હોય છે. એટલે એ રીતે એવોર્ડનું મહત્વ તો છે જ. ચોક્કસ. તમારી કોઈ ઉંમર પૂછે બેન તો તમે એવું કહો છો કે તમારી ઉંમર ડાયનાસોર જેટલી છે. ડાયનાસોર જેટલી ઉંમરે પણ તમે જે ઉર્જાથી, જે સાતત્યથી કામ કરતા આવ્યા છો તે નમૂનારૂપ છે ને તે પ્રેરણારૂપ છે. આ ઉર્જાનું રહસ્ય શું છે? તમે સમય સાથે તાલ મિલાવીને પણ કામ કરો છો. એક તો જેની સાથે જોડાયેલા રહ્યા ને એ બધાનો પ્રેમ, આરાધનાબેન એ લોકોનો પ્રેમ, આપણા માટેનો વિશ્વાસ, લાગણી, એ કામ કરવા માટેનું મોટું બળ પૂરું પાડે છે. અને કેટલીક વખત તો એમ થાય કે એ લોકોને આપણા માટે એટલો બધો વિશ્વાસ છે, આપણા માટે એટલો બધો ભરોસો છે કે ઉલટાનું કોઈ વખત ઊંડા ઉતરાઈ જવાતું એવું લાગે કોઈ વખત એમ. કેવા નાના નાના પ્રસંગો આપણે આંખમાં આંસુ લાવી દે કે આપણે કેટલો બધો એ લોકોને આપણા માટે પ્રેમ છે એમ. સાવ નાના આમ મહત્વ વગરના તમને નાના નાના પ્રસંગો. અહીંયા એક વાંસનું કામ કરે કોટવાળિયા, કોમ કહેવાય કે લોકો જંગલમાંથી વાંસ લાવે ને ટોપલા ને બધું કરીને વેચીને ગુજરાન કરે. અને એ લોકોની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ, કારણ કે એ પૂરતો ભાવ ન મળે, આખું વરસ કામ ન મળે. પછી એ લોકો ભણાવવા માટે મદદની ને આમ તેમ જરૂર પડે એટલે કોઈ વખતે લોકોને ભણવા માટે કોઈની ફી ના, એ લોકોને નોટ માટે, કોઈની યુનિફોર્મ માટે ને બધી થોડીક મદદ કરીએ. પછી એ મળવા આવે, છોકરા પાસ થઈ ગયા હોય ને મળવા આવે તો ઓફિસમાં મને મળવા આવે ને તો આરાધનાબેન મારા ઉમરાને આપણે મંદિરમાં જઈને આમ કરીને એમ પૂજીને આવે. મેં કંઈ એટલું મોટું કર્યું જ ન હોય એમ, પણ એને એનું કેટલું બધું મૂલ્ય છે ને એને મારામાં કેટલો બધો ભરોસો છે. અને ત્યારે એવું કરે ત્યારે એમ થાય કે આપણે એ કેટલી આપણી મોટી જવાબદારી છે એ લોકોનો એ પ્રેમ ટકાવી રાખવો એમ. એક ઘરમાં બીમારી ઘણી ને વગેરે એવું એક માણસને બાળકોને ભણાવવા માટે ઘણી વખત તો બસ માટે પાસના પૈસા ન હોય એટલા માટે આવી જાય ને એવું નાનું નાનું હોય, કોઈને ફી ને વગેરે. એટલે કરી હોય મદદ. પછી એક વખત પછી અમે બધાને શાકભાજી માટેના બીના પડીકા ને બધું આપીને વગેરે. અને આજે હવે રસાયણ મુક્ત ખેતી ઘણી સ્વીકારાય છે, પણ મને
પ્રકૃતિ સાથેના પ્રેમને કારણે ઘણા બધા વર્ષોથી હું એની આગ્રહી કે ખેતીમાં તમે રસાયણ વગેરે. તો એ ભાઈ થેલીમાં શાક પાન લઈને એકાદ વખત આવ્યું એમ. એટલે મેં ના પાડી કે આવું લઈને નહીં આવવાનું એમ, કારણ કે હું એકલી રહું છું, આ બધી મારી જરૂરિયાત નથી એટલે નહીં લાવવાનું. એટલે પછી બીજી વખત પાછો લાવ્યો. પછી કે આ તો મેં મારા વાડામાં ઉગાડી છે, દવા વગરની છે, હું એટલા માટે લાવ્યો તારા માટે. લોકો ગામડાના લોકો પ્રેમથી તો હું કે તારા માટે એટલે લઈ આવ્યો કે તું દવા વગરનું ખાય, વધારે જીવે તો અમારું કામ કરે. વાહ, કેવું સરસ. એમ એટલે વસ્તુનો સ્વીકારો પણ એની પાછળનો ભાવ તો કેવો સુંદર છે. બિલકુલ બિલકુલ. એક વખત એક મેલો ગયેલો સાવાજી એક માણસ, ઓચિંતાનો ભાઈ, જુવાનીઓ ઓફિસમાં આવ્યો હાંફતો હાંફતો, આમ કઈ જ કોઈ ભૂમિકા વગરની, કઈ જ નહીં. અને તું ગાય આપે કે એમ, ગાય આપે મને. કોણ છે? કારણ કે અમે જે કંઈ કામ કરીએ જે તે ગામના યુવક યુવતીઓ મારફતે કામ કરીએ. કોઈ મારી પાસે એવો વેતન વાળો સ્ટાફ નથી. ગામમાં જે કામ થાય તે જે તે ગામના બહેનો અને ભાઈઓ કરે એમ. એટલે અચાનક આ ભાઈ એકદમ સીધો આવ્યો એટલે શું છે એમ. તો એ બિચારો કોઈ દૂધ મંડળી માટેમાંથી કે તલાટી મારફત સરકારમાંથી કે કંઈ દૂધાણું માટે કંઈ મેળવવાના પ્રયત્ન કરતા હતા, પણ એમાં એ સફળ નહોતો થયો. એટલે ત્યારે એ ક્યાંક જવા માટે બસ સ્ટેન્ડે ઊભો હતો. અને બસ સ્ટેન્ડે અમારે ત્યાં મિટિંગમાં આવેલી બહેનો બસ સ્ટેન્ડે ઊભી કંઈ વાત કરે. કારણ કે એ બહેનોને હું ઇન્વોલ્વ કરું કે તમારી આજુબાજુમાં અતિ જરૂરિયાતના લોકો હોય એને સાથે આપણે પડખે ઊભા રહીએ ને કરીએ એમ. કે એના અંગે છોકરીઓ ઊભી વાત કરે. એટલે એને કંઈક પૂછ્યું એટલે એને કહું કે વાલોડ ને વેડછી પ્રદેશ છે. એ માણસ ઉલટા પગે બસ સ્ટેન્ડ ઉપરથી કશું જ ઓળખાણ વગર, પૂછ્યા ગાચ્યા વગર એ અહીંયા આવીને મારા સામે ઉભો રહ્યો કે તું ગાય આપે કે. એટલે ત્યારે એમ થાય કે લોકોને કેટલી બધી આશા છે, ભરોસો છે એમ. અને આવા તમે જે પૂછ્યું ને કે આ વસ્તુ પછી કંઈક કરવા માટેની શક્તિ આપે ને ઈચ્છા આપે કે થાય એટલું આપણે લોકોને કરવું એમ. તમે બહેનો માટે, બાળકો માટે ખૂબ સક્રિય રહ્યા છો, એટલે એ લોકોની સાથેના અનેક પ્રસંગો પણ હશે. તમે આજે ગામડાની બહેનો, ગ્રામ્ય વિસ્તારની બહેનોને જુઓ અને શહેરની બહેનોને જુઓ. બહેનોની સ્થિતિમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે, ઘણા સુધારા પણ થયા છે. તેમ છતાં ગામડામાં વસતી બહેનોની પરિસ્થિતિ આજે કેવી છે? તમારા અનુભવો શું કહે છે? બે વસ્તુ. એક તો આપણે અહીંયા દક્ષિણ ગુજરાતની આદિવાસી, બીજાની પણ આદિવાસી બહેનોમાં પ્રમાણમાં ગરીબાઈ ખરી, પણ પ્રમાણમાં બહેનો એટલી દબાયેલી, શોષિત નથી પ્રમાણમાં. દક્ષિણ ગુજરાત, તમે તો દક્ષિણ ગુજરાતમાં રહ્યા છો એટલે તમને ખબર પણ હશે કે એ લોકો પ્રમાણમાં અન્યાય, દુઃખ, ખાસ તો કરીને શારીરિક એ બહુ સહન નહીં કરે. એમાં બે ત્રણ વસ્તુ છે કે એ લોકો મજૂરી કરીને પેટ ભરે છે એટલે એ લોકોને કશું ખોવાવાનું એ ભય નથી. બીજું સ્કેટર રહે છે ને એવો સંગઠિત સમાજ નથી એટલે આપણે ત્યાં ઉચ્ચ વર્ગમાં જે પ્રતિષ્ઠાની બીક હોય છે, સામાજિક પ્રેશરની, એ નથી એ લોકોની. એટલે પતિ પત્ની સાથે ન ફાવે તો મેં તો શરૂઆતમાં જોયું છે કે એક જ ઘરમાં બે ચૂલા જુદા કરીને રાંધીને ખાઈને જીવે કરે એમ. એટલે પણ એનું ખોટું જ નહીં સહન કરે, પોતે પોતાની મજૂરી કરીને ખાય. એટલે એ લોકોમાં પ્રમાણમાં એ પ્રકારનું. ઉલટાનું તે વખતે ઘણો મુક્ત સમાજ સંબંધોની બાબતમાં ને બધું. પણ બીજી બાજુથી બહેનોનું શોષણ ઓછું, પણ મુખ્ય પ્રશ્ન વ્યસન, ગરીબાઈ અને બહેનોમાં આત્મવિશ્વાસની એ થોડીક, અને પોતાના કામને નાનું ગણવું, બીજા સમાજ સાથે ભળવાની એ કરવું. એટલે એમાંથી એ લોકોને બહાર કાઢ. અને એમાં મારી એટલે હું જે રીતે મારી જે કામ કરવાની
રીત છે, તમારો સ્વભાવ છે, કે સીધું આપણે એ લોકોને કરતા એવા કાર્યક્રમો કરો, એ પ્રકારના એ લોકોના સંગઠન કરો કે જેમાંથી એ લોકો પોતે જ પોતાની રીતે ઉભા થાય, પોતાની રીતે બહાર આવે. એટલે આજે હું ખૂબ આનંદથી કહું છું કે કેટલી બધી બહેનો જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને જવાબદારીપૂર્વક કામ કરે, તાલુકા પંચાયતમાં સરપંચો બહેનો છે ઘણી બધી, અને ખૂબ જ હિંમતપૂર્વક કામ કરે છે. તો એને કારણે એને એવા કાર્યક્રમો આપો. એ લોકોને અમે તો યુવતી વિકાસ કેન્દ્ર ને કાનૂની કેન્દ્ર ને એવું બધું પણ ચલાવી જોઈએ એ લોકોને મદદરૂપ થવા માટે. પણ એ લોકો માટે પ્રવાસો કરીએ, અને એ લોકો જાય ને એવી વ્યક્તિઓને મળે, એવા સ્થળો જુએ, કામ કરનારી બહેનોને જુએ, કાર્યક્રમો એ જ ઓર્ગેનાઇઝ કરે. એટલે એનામાં પોતાનામાં જ આત્મવિશ્વાસ ઉભો થાય. કઈ નહીં ને જાગૃતિના ગીતોનો શિબિર હોય, ધારો કે એ સ્વરૂપ ધ્રુવના ને યુવતી પટેલના ને બધાના એ બહેનોની જાગૃતિના બધા ગીતોનો શિબિર, તો એ ગીતો ગાઈને એ લોકોમાં તાકાત આવે. પ્રવાસ કરે, સેમિનાર કરે, જ્યાં જ્યાં એ લોકોને આર્થિક પગભર, હું પણ કીધી કે તમે બેઠા હો ને જેમ ઊભા ન થવાય તો કોઈ હાથનો ટેકો આપે, એટલા પૂરતો હું ટેકો આપીશ. પણ બાકી તો ઊભા તમારે થવાનું છે, ચાલવાનું તમારે જ છે, અને દોડવાનું છે તમારે. તો એ બહેનોએ ઘણું ઉત્સાહપૂર્વક એ બધામાં એ લોકોનું ઘડતર થયું, જવાબદારી, અને સૌથી મોટી વાત એ થઈ કે એ લોકોનું પોતાનું નેતૃત્વ ઊભું થયું. એટલે આજે કોઈ છો અમારી બધી બહેનો હોય, પછી એમ ઘણી વખત કે બેન સમય નથી, પંચાયતમાં હોય કે કોઈ પોતે સંગઠન હોય તો બનાવે સંસ્થા, અને એને કારણે એમ કે મળવા નથી અવાતું સમય. મને આ વાક્ય મને બહુ જ ગમે છે, મને મળવા આવવાનો તમને સમય નથી. આ વાક્ય મને બહુ જ ગમે છે, કારણ કે તમે એટલું કામ કરો છો, અને હું એ જ ઈચ્છું છું કે તમે એ રીતે કામ કરો. એટલે આજે ઘણી બધી બહેનો પોતે પોતાના સમૂહ માટે, પોતાના સમાજ માટે સરસ રીતે કામ કરતી થઈ ગઈ છે. પણ આ બે સવાલો તો હજી, હવે ત્રીજો સવાલ આ ઉમેરાયો છે, આમ સરસ દેખાતી વસ્તુ કે બહેનોને અહીંયા તો 50% છે સ્થાનિક સ્વરાજમાં ને બધામાં, એટલે એને આરક્ષણ મળ્યું છે. પણ એ આરક્ષણને કારણે એ લોકો બન્યા તો ખરા, પણ પછી શું થયું કે બેકસીટ ડ્રાઇવિંગ વધ્યું. એ કેટલી જગ્યાએ તો રીતસરના સ્ટેમ્પ, સરપંચ પતિ નામનો સ્ટેમ્પ બનીને સહી કરે પતિ. એટલે એ પરિવાર પરંપરાગત કેટલા ગામડાઓમાં તો સરપંચ પદું ચાલતું હોય, તો બહેનોની સીટ હોય તો એ છે કે અમારા ઘરની કન્યા એમાં ઊભી રહે અને એના મારફતે અમે જ શાસન કરીએ. અને શરૂઆતના તબક્કામાં તો ઘણી બહેનો ઉત્સાહથી આગળ આવી, ખૂબ કામ કર્યું. પણ પછી જ હવે જોઈ લીધું, સ્થાનિક અને રાજકીય રમતનો હવે ગામ સુધી અડ્ડો બની ગયો છે. એટલે જો સ્વતંત્ર નિર્ણય કરનારી બેન, બળવાખોર બેન, કશું ન સ્વીકારે એવી બેન હોય ને આપણું કહું ન માને એવી બેન હોય તો આપણને ન જોઈએ. એટલે એ લોકો એવી પસંદ કરે કે જે કયાગ્રી હોય, કહીએ તે માને, આપણને જે કરવું હોય એ પ્રમાણે રમત રમે એવી બેન લાવો. એટલે એમાં ઉલટાનું થોડુંક જાણે પાછી પાણી થયું એવું લાગ્યું. પણ છતાં બહેનોમાં એને કારણે ઘણી બધો આત્મવિશ્વાસ આવ્યો, પોતાના કામ જાતે કરવાની સમજ આવી, પોતાનો કોણ ક્યાં ઉપયોગ કરે છે એ પણ થોડુંક સમજતા થયા. એટલે અને મેં કહું તેમ કે ભણેલી શહેરની કહેવાતા ઉજળિયાતો કરતા આ બહેનોમાં ઉલટાની ખુમારી વધારે છે, સમજવાની ઈચ્છા શક્તિ વધારે છે, એમ કે અમારે આગળ આવવું છે એમ. એટલે અને અમારે આમ કરવાથી અમને વધારે જાણવા મળશે. એટલે ધારો કે મીટિંગ બોલાવી તો વાલોડની બહેનો જેટલા ઉત્સાહથી ના આવે એટલી ગામડાની બહેનો ઉત્સાહથી આવે, કારણ કે એને એમ છે કે અમારે કંઈક કરવું છે. એક સાવ નાનો પ્રસંગો કે કેવી રીતે આ કાર્યક્રમોમાંથી શીખે છે. અહીંયા જયારે બહેનોને શિબિર કરીએ એટલે મીટિંગ કરીએ તો એ લોકોને સાંજ પડે જલ્દી ઘેર પહોંચવાની ઉતા હોય, કારણ કે એ લોકોની ભાષામાં કહું તો ભેડા દોવાના હોય, એટલે એ ઘરનું કામ હોય, એટલે જલ્દી ઘેર જવા. એટલે પછી એમ નક્કી કર્યું કે આપણે પ્રવાસ કમ શિબિર, એટલે અહીંથી પ્રવાસે જઈએ એટલે ઘર છૂટે
અને પછી ત્યાં કરીએ. તો એક વખત સરપંચ જે ઘણું કામ કરેલું એવી જૂની સરપંચ બહેનો અને નવી ચૂંટાયેલી બહેનોને લઈને અમે એક જગ્યાએ પ્રવાસે ગયા, અને ત્યાં એ લોકોને જોવાનું પણ મળે, સુંદર સ્થળ હોય ને નર્મદા નદીનો કિનારો ને બધું. પછી બધા ભેગા બેસીને ચર્ચા કરીએ તો કામની. તો જે બહેનોએ ખૂબ કામ કર્યું તો એ લોકોએ વર્ણન કર્યું. હવે એમાં તો કેટલીક સાવ નવી ઓળખતી ન હોય એવી સાવ બાલિકા જેવી બહેનો પણ ખરી. તે બધી વાતો થઈ, બધાએ કેવી રીતે સંઘર્ષ કર્યો ને કેવી રીતે ખોટા આરોપોને ફગાવ્યા ને કેમ કામ કર્યું ને બધી વાતો બધી બહેનોએ કરી. પછી બધું પૂરું થયું, પછી એક છોકરી રડવા માંડી. એટલે પછી ખબર પડી કે એના સસરા સરપંચ હતા અને એટલે એને સરપંચ બનાવી હતી. અને પછી એના પાસે સહી કરવા આવે એટલે કંઈક પૂછે તો પેલા લોકો કહી દે તારે શું કામ છે એમ, તું તારે સહી કરી દે ને બાકી અમે જોઈ લઈશું એમ. એટલે પછી એને ખ્યાલ આવ્યો કે આ જે પદ ઉપર છું એમાં તો આટલું બધું મારાથી થઈ શકે એમ છે, તો મને તો ખબર જ નહોતી. એટલે ત્યાં એને કહું કે અહીંથી જઈને હું પહેલું કામ પ્રશ્ન પૂછતી થઈશ, મારા શેની સહી કરે છે જાણતી થઈશ, અને પછી એ છોકરીએ કર્યું એ બધું એમ. ને એટલે ઘણી વખત આવા નાના નાના કામો, નાના નાના કાર્યક્રમોથી પણ, અને બહુ મોટી વાત તો એ કે એ લોકો પોતે પોતાનું નેતૃત્વ ઊભું થાય, જાતે કામ કરતા થાય, અને એને માટે જ્યાં જ્યાં રોજગારીની તક આપવાથી માંડી, શિક્ષણથી માંડીને એ બધું જ આપણે કરી શકાય. બેન, લગભગ 9 દાયકાનું જીવન થવા આવ્યું તમારું, એટલે દેશને અનેક રીતે બદલાતો તમે જોયો છે, આપણા સમાજને બદલાતો તમે જોયો છે. એટલે આ એક વિશાળ દ્રષ્ટિથી જ્યારે જુઓ ત્યારે આજે આપણા દેશ સામે કે આપણા સમાજ સામે સૌથી મોટા કયા પડકારો તમને લાગે છે? એટલે આમ તો જુઓ તો આખું એક સ્ટ્રક્ચરને આપણે બહુ સખડ દખડ કરી નાખ્યું છે. સમાજના સુચારુ માળખાને આપણે કર્યું છે કે પરિસ્થિતિને કારણે થયું છે. એક તો મેં તમને કહું, આપણે કે શિક્ષણ પ્રથા આખી બગડી ગઈ. એમાં આપણે ખાનગી શિક્ષણને જે રીતે પ્રમોટ કર્યું ને એ કર્યું, પછી લોકોના મનમાં બધું મોટું હોય, ભવ્ય હોય, વિશાળ હોય એ જ સારું હોય એવો ખ્યાલ એ લોકોના મનમાં રોપ્યો આપણે. પછી બીજું કે આપણે વિકાસની ને સુખની આખી વ્યાખ્યા જ જુદી કરી. એને કારણે વધારે મેળવવો એટલે સ્પર્ધા પરસ્પર એ ઊભી કરી. એટલે જે સમાજનું સ્વસ્થ માળખું હતું, પેલા ગરીબાઈ કે ઓછું હોવું કે એ કોઈ નડતું નહોતું. મને ખબર છે, અમે નાનપણમાં બહુ જ ઓછી જરૂરિયાત સાથે મોટા થયા, કારણ કે સેવામાં જતા બાપુજીને એ આર્થિક ઉપાર્જન તો ઓછું જ હતું ને સમાજ માટે જ બધું સમર્પિત થતું. પણ કોઈ દિવસ પોતાની પાસે વસ્તુ ઓછી હોવી, અભાવ એ નડ્યો જ નથી એમ. જ્યારે આજે તમે જુઓ કે એટલો બધો સ્પર્ધાનો, અસંતોષનો એ ભાવ ઉત્પન્ન કર્યો છે. એટલે જે સમાજની જે પરસ્પર સહકારની ને સમત્વની જે પાયો છે સમાજનો, એ બહુ ઢીલો થઈ ગયો છે. એમાં પણ એ સ્પર્ધા આવી, મારી પાસે વધારે આ હોય તો સારું, અને બધાને સત્તા અને અર્થના ત્રાજવે તોલ્યા કરવાનું. એટલે એ આખી સમાજ વ્યવસ્થાને પણ થયું. શિક્ષણ પ્રથા થઈ, પછી બહુ સુંદર રીતે આપણે પાળી પોષીને મોટી કરેલી લોકશાહીનું પણ અત્યારે તો આપણી પાસે વરવું સ્વરૂપ છે. અને બીજું શું થયું કે પહેલા કંઈ બધા જ દૂધે ધોયેલા હતા અને નીતિમાન હતા અને એ બધું નહોતું, પણ ત્યારે અપ્રમાણિક હોવું, અનીતિમાન હોવું એ કલંક ગણાતું. કોઈની સામે જરા પણ થાય તો એનું સમાજમાં જાણે વો કેમ બતાવશું એમ લાગતું હતું. આજે શું થયું કે કશાનો સંકોચ નથી રહ્યો. આમ જેને કહેવાય કે છડે ચોક બધું હોય તો એનું કોઈને ખરાબ નથી લાગતું, અને ખોટી વસ્તુ ખરાબ ના લાગે અને તમે સ્વીકારતા થાવ એના જેટલું
કમ ભાગ્ય કયું હોઈ શકે એમ. એટલે એ આખા નૈતિક મૂલ્યો છે, એના માટેનો આગ્રહ છે, સમાજ માટેની નિસ્બત છે. આજે આપણે આપણો જ પાડોશી, મારી પાછળનો જ કોઈ ઝૂંપડાવાળો એ દુઃખી હોય અને હું રંગે ચંગે બેફામ પૈસો વાપરું તો એનો મારા મનમાં કોઈ રંજ નથી. એમ પેલા એવું નહોતું એમ સમાજમાં એકબીજા માટે. એટલે સામાજિક માળખું, રાજકીય લાભ લેવાને કારણે આપણે જે લોકોને નિસ્તેજ બનાવ્યા ને એ બધા ઘણા પ્રશ્નો છે. અને બીજું આ તો છે જ કે દુનિયા આખીમાં છે, ભૌતિક સુવિધાની દોડને ખાતર આપણે બધું જ પાછળ પાડી દીધું, બધું જ એમ. તમે જો કે જ્ઞાનનું સન્માન નહીં, ડાપણનું સન્માન નહીં, શાણપણનું સન્માન નહીં સમાજમાં, અને અર્થનું, સત્તાનું, પદનું, અગ્ર રહેવાનું એનું સન્માન, એ આખું જ. અને એ શું કહેવાય, ચિંતા કરે એવી વસ્તુ છે. આજનો યુગ ગ્લોબલાઇઝેશનનો યુગ છે, અને એક સમય આપણે ત્યાં, એટલે કે દુનિયાભરમાં બ્રેઇન ડ્રેઇન નામનો શબ્દ આવ્યો હતો. ભારત જેટલું ભારતમાં વસે છે એટલું ભારતની બહાર વસે છે આજકાલ. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? ભારતીયો, અને ખાસ કરીને સ્કિલ્ડ ભારતીયો જેની પાસે ખૂબ સારી આવડત અને શિક્ષણ હોય, એ જ્યારે દેશ છોડીને વિદેશ વસવા જાય, એ આખી ઘટના, હું પણ વિદેશમાં વસું છું અને તમારા પરિવારજનોમાંથી પણ વિદેશમાં વસે છે, એટલે આપણે બંને એ ઘટનાથી સુપરિચિત છીએ. એના વિશે તમારો પ્રતિભાવ શું? ના, એટલે એ તો એક આપણે ત્યાં શું છે કે તકો ઓછી છે. પછી મેં તમને થોડી વાર પહેલા કહ્યું તેમ કે આવડતનું, શાણપણનું, એની સ્કિલનું એટલું સન્માન નથી આપણે ત્યાં. એને કારણે એ રાજકીય ખટપટ, અંદરની હુંસાતુસી, ઘણા પાછળના ભૂતકાળમાં આપણે ત્યાં બહુ જ સારા કૃષિ નિષ્ણાત કે જેનો ગાંધી પરિવાર સાથે સંબંધ હતો, એ કૃષિ નિષ્ણાતે આત્મહત્યા કરી હતી. કારણ કે દિલ્હીના કૃષિ ભવનમાં, અને એટલો બધો એ સારો કૃષિ વૈજ્ઞાનિક હતો, પણ છતાં એણે એટલી ગુંગળામણ અનુભવી કે એણે આત્મહત્યા કરી. કારણ કે એની લાયકાત પ્રમાણે, એની આવડત પ્રમાણે એને તક જ નહીં આપવામાં આવી એમ. અને ઉલટાનું એમાં દ્વેષ ને ઈર્ષા ને એને કારણે ટાંટિયા ખેંચ ને એ પેલો બહુ સરસ, પેલો કરચલાનો બહુ જાણીતો પ્રસંગ છે કે પેલું ભારતના એ વૈજ્ઞાનિકો તો કે અમારે ત્યાં પેલું કરચલો બહાર નહીં નીકળવા જ નહીં દેના, ટાંટિયા ખેંચીને અંદર જ રાખશે. તો આપણે ત્યાં એને કારણે શું થયું? અને બીજું કે એની યોગ્યતા પ્રમાણે, કારણ કે નોકરી માટે પણ તમે કરપ્શન છે, તમે પૈસા ખવડાવો, તમે લાગવગ બતાવો, પછી તમે જે જગ્યા હોય એમાં તમારે કામ ન કરો અથવા કામ કરવા દેવામાં ના આવે, સાથેના લોકો કામ ન કરે, તો આવી બધી વસ્તુમાં જે બુદ્ધિશાળી છે, આવડતવાળો છે, જેને ગમે છે, તો એને તો એમ થાય ને કે તો તક મળે તો. અને બીજું, આમ તો હવે વિશ્વ નાનું છે એમ કે વિદેશથી પણ અહીંયા લોકો ઘણા બધા કામ કરવા આવે છે. એટલે આપણે ત્યાં લોકોનું બ્રેન ડ્રેન એને કારણે વધ્યું. અને પહેલા તો લોકો કમાવા જતા, પણ હવે તો ભારતના લોકો ભણવા પણ પરદેશ, જરાક સારી સ્થિતિ હોય, જરાક પૈસા, તો 12મા પછી ભણવા પણ પરદેશ મોકલે. કારણ કે અહીંયા મને ખબર નથી મા બાપને કે મારા છોકરાની લાયકાત પ્રમાણે જ એનું પરિણામ આવશે, એને ખબર નથી. પછી એ નોકરી માટેની સ્પર્ધામાં ઉભો રહેશે ત્યારે પણ એને યોગ્ય ન્યાય મળશે એ કારણ કે એમાં અત્યારે તો આપણે ઇન્ટરવ્યુમાં ગોટાળા, એના માટેના પરીક્ષામાં ગોટાળા, એને કારણે નોકરીઓ ન મળવી, એટલું બધું વ્યાપક થઈ ગયું છે કે આજે પણ ધારો કે બહુ સારી યુનિવર્સિટી હોય ને તો તરત જ એનો ઓન કેમ્પસ એ લોકોની ઇન્ટરવ્યુ લેવાય તો એમ કે વિદેશી કંપની એને આટલા લાખ $નું પેકેજ આપ્યું. તો એટલે એને ત્યાં તક દેખાય છે.
એટલે અને જીવન ધોરણની તો છે જ. હમણાં જ આ અમેરિકાથી બધાને પાછા બધાને મોકલ્યા ત્યારે કોઈ કે અમેરિકાવાસી ને કોઈનો ઇન્ટરવ્યુ લીધો તો ત્યારે એણે કહ્યું કે હું 20 વર્ષથી અહીંયા છું અમેરિકામાં, એ ટેક્સાસ બાજુ ક્યાંક હતા ભાઈ, એમ કે મેં મારા કોઈ પણ કામ માટે કોઈ જગ્યાએ એક પણ પૈસાની લાંચ મેં આપી નથી. બરાબર. અને અહીંયા તો તમારે તમારું સ્વજન ગુજરી ગયું એને મરણનો દાખલો લેવો હોય તો પૈસા આપવા પડે. એટલે કે તમારે કંઈ પણ નાનું પણ કંઈ કામ હોય તો તમારે લાંચ આપવી પડે, રિશ્વત આપવી પડે, વહીવટી તંત્રમાં તમારે ધક્કા ખાવા પડે, તમારા કામ ન થાય. તમારા બેંક અત્યારે અમારે કર્યું કે બેંકમાં તમારું ખાતું હોય તમારે ક્લોઝ કરાવવું પડશે, કંઈ જ નથી તો તમે અહીંયા એ પણ ન થાય. તમે અહીંયા નક્કી કરો તમારી દેશભક્તિ આમ જાગી ઉઠે ને હવે અમેરિકા નથી રહેવું અને ભારત જ આવવું છે, અને જેવું તમારે ગેસ કનેક્શન જોયું તમને ગેસ કનેક્શન ન મળે તમને. એટલે આ બધાની સરખામણીમાં તમે તો રોજ છો પરદેશ એટલે તમને તો મારા કરતા વધારે અનુભવ છે કે આ બધી એ બિલકુલ તમે સ્વચ્છતા જેમ કે અમારે ત્યાં આવે એમ કે સ્વચ્છ ભારત એટલે કચરા કલેક્શનનું અમારા ગામમાં થયું તો મને ખબર છે કે અહીંથી ભરી જાય છે ટ્રકમાં, હું રાજી થાઉં છું, પણ મારા ગામના પાદરે જોઈને ઢગલો કરે છે કચરા. એટલે કે કોઈ જ વહીવટી તંત્રમાં એ એલર્ટનેસ નથી. એ બધું આ બધા નાના નાના એટલા બધા મુદ્દા છે. એટલે આપણે આપણી ફિલોસોફી ને આપણા ગૌરવ બધા ઇતિહાસનું ને એમ બધું ગર્વ કરીએ, પણ બીજી બાજુથી આપણી લાઈફસ્ટાઈલ, આપણું તંત્ર, આપણી અને આ બધામાં કંઈ કોઈ સરકાર કે તંત્ર આપણે પણ એ વિદેશથી આવેલું સિંગાપોર ફરી આવેલો માણસ દુકાને ઊભો હાથમાં માવો ચોળતો સિંગાપોરની સ્વચ્છતાની પ્રશંસા કરે છે અને બીજી જ મિનિટે ત્યાં રસ્તામાં કચરો ફેંકે છે, નાખે છે. એટલે આપણી નાગરિકતા પ્રત્યેની આપણી જે બેદરકારી છે એ આપણું શિક્ષણમાં પણ ખૂટે છે. લોકોમાં એ પ્રકારની આટલા બધા વર્ષો પછી પણ આપણે આપણા ટેવ નહીં પાડી શક્યા પ્રજાને આ સારા નાગરિક. કાયદા, સૌથી મોટું તો કાયદાનું સન્માન આપણે ત્યાં નથી. કાયદો એટલે કાયદો છે એવું આપણે ત્યાં નથી. તમે કાર સ્પીડિંગ કરો તો ત્યાં તો પેલું કરે એટલે તમે ગમે એટલા ધુરંધર હો પણ એ પેલો પોલીસ તમને એ ટિકિટ આપે એટલે આપે છે, એમાં અહીંયા તો તમે તલાટીનો સગા છો, સરપંચના સગા છો, ધારાસભાના સગા છો, ગુનો કરો તોય તમને કંઈ થાય નહીં. એટલે આ ઘણા બધા ફેક્ટર એવા છે કે લોકોને એમ થાય કે એના કરતા એમ. બેન, તમે તો જે જાતનું જીવન જીવ્યા છો કે તમારું જીવન જ આમ તો સંદેશ છે, તેમ છતાંય આટલા વર્ષના આટલા બધા બહોળા અનુભવ પછી અનેક લોકોને મળ્યા પછી હવે આવતી પેઢીના લોકોને જો તમારે તમારા જીવનના કંઈક અર્ક જે રૂપ કોઈક સંદેશો આપવો હોય, કંઈક બે શબ્દ સૂચનના કે સલાહના કહેવા હોય તો શું કહો? આપણે આ મુલાકાતનું આ રીતે સમાપન કરીએ. નવી પેઢી ઉલટાનું પ્રશંસક છું. નવી પેઢી બહુ વધારે સારી રીતે વિચારી શકે છે. એનામાં ઉદારતા ઘણી છે, બીજાના અભિપ્રાયો સ્વીકારવાની ને એટલે હું તો નવી પેઢીને શું સલાહ કે સૂચના આપું, પણ એટલું ખરું કે આ બધું જો આપણે કરી શકીએ અને નવી પેઢીની સક્રિયતા વધારવાની જરૂર. આજે શું છે કે દરેક જણ આ નથી થતું એનો નિશાસો નાખે છે, પણ પોતે સક્રિય નથી થતા. પોતે નક્કી કરે કે આ વસ્તુ ખરાબ છે તો કમસે કમ હું તો ન જ કરું. આ વસ્તુ ખરાબ છે તો તમે સાવ નાનો દાખલો આપું જરાક લંબાઈ જાય, પણ ધારો કે પ્લાસ્ટિકના ઉપયોગ અંગે વાત છે તો આજે સ્વીકારે બધા છે. એટલે આપણે ત્યાં સૌથી મોટી નવી પ્રજાને તો જે સારી વસ્તુ હોય એને તમે આચરણમાં મૂકવાનું શરૂ કરો, બધા કરે કે ન કરે. એ આપણે પેલા અકબરના કુંડની જેમ પાણી ઠાલવવાનું નથી.
આપણે તો દૂધ જ નાખીએ એમ. એટલે જો એક જણ શરૂ કરશે, બીજું કરશે, બીજા કરે કે નહીં, એટલે બધા આવું કરે છે, બધું આવું ચાલે છે, એવું છોડો. તમે તમારી જે ફરજ છે, તમારું કર્તવ્ય છે, સારી રીતે કરો. અને તમને આટલી સરસ આવું સરસ યૌવન મળ્યું છે, આવું સરસ જીવન મળ્યું છે, તો પોતાના વર્તુળની બહાર નીકળીને બીજા માટે પણ થોડુંક તમે વિચારો. અને બીજા માટે એ અર્થ નહીં કે આપણે ભલું કરી છે, તમારા પોતાના આનંદ માટે પણ તમે એ કરો. એટલે એ બહુ જરૂરી છે ને નવી પેઢી એ વસ્તુ સમજે. અને આ કે દોડો અટકાવો ભાઈ, આ તમે જે દોડો છો એ આગળ ખીણ જ છે, પાછા વળો, એ વિનાશનો જ રસ્તો છે એમ. એટલે આજે આપણે જે વાર્તાલાપ કર્યો, આપણા સંવાદને હું સાર્થક સમજુ છું. તમારું જીવન અનેકને પ્રેરણા આપે એવું છે, એ માટે તમે વંદનીય છો, ઉદાહરણ રૂપ છો. આજે સમય કાઢીને મારી સાથે આટલી લાંબી ચર્ચા કરી અને તમારા વિચારો વ્યક્ત કર્યા, તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અંતઃકરણપૂર્વક. નમસ્કાર. તમને પણ મળવાનું ગમ્યું, આ રીતે વાત કરવાનું ગમ્યું. અને મારી તો પ્રકૃતિ જ છે કે બધાની સાથે આ રીતે હૃદયથી જોડાવાનું મને ગમે એમ. કે અને પછી એ વ્યક્તિ મને એટલી બધી નિકટ નહીં લાગે કે એ ભલે ઓસ્ટ્રેલિયા હોય કે ગમે ત્યાં, તો મને મારી જ લાગે એવું છે. એટલે મને બહુ ગમે તમારી સાથે જોડાવ. ખૂબ આનંદ થયો બેન, અને તમારા નિરામય આયુષ્યની પ્રાર્થના કરીએ છીએ. સમાજને તમે જે આપતા રહ્યા છો તે હજુ ઘણો લાંબો સમય તમે સારી રીતે જીવી શકો, એની પ્રાર્થના કરીશું. આજે સમય કાઢ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. બરાબર, હું એટલું જ ઈચ્છું કે મારે ક્ષણો ખૂબ આનંદ ભરી નીકળે, એટલું બસ. બીજું તમને મળવાનું ખૂબ ગમ્યું. નમસ્કાર અને આનંદ. આવજો. આવજો.